વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે, પરંતુ ગણને બે રીતે દર્શાવાય છે, જેની અંદર એક શબ્દ આપણે જાણીશું યાદીની રીત અને બીજી કહેવામાં આવે ગુણધર્મની રીત. થોડુંક ટૂંકમાં જોઈએ તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની બે રીત દર્શાવવાની કીધેલી લાસ્ટ ટાઈમ, જે થોડુંક યાદ કરી લઈએ. જેમાં એક રીત કહેવામાં આવે છે ગુણધર્મની રીત, અને ત્યારબાદ આપણે જોયેલી બીજી રીત જેને કહેવામાં આવે છે યાદીની રીત. ગણને આપણે કયા કૌંસ વડે દર્શાવવામાં આવે છે? છગડીયા કૌંસ વડે દર્શાવવામાં આવે છે. હવે ગણની અંદર અલગ અલગ શબ્દોથી આપણે પરિચિત છે. ગણની અંદર જેની અંદર વ્યાખ્યામાં પહેલી વહેલી વ્યાખ્યા આવશે ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? જે ગણમાં એક પણ સભ્ય ન હોય, જે ગણમાં એક પણ સભ્ય ન હોય, એક પણ સભ્ય ન હોય, તેવા ગણને ખાલી ગણ કહે છે. ખાલી ગણ કહે છે. યાદ રાખજો, ખાલી ગણને સંકેતની અંદર, જો ખાલી ગણને સંકેતમાં કહેવામાં આવે તેને ફાઈ વડે દર્શાવે. આ રીતે લખો તો પણ ચાલે, અથવા ગણની અંદર એકેય સભ્ય નથી તો પણ ચાલે. આનું એક ઉદાહરણ લઈએ છીએ. a ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ રીતના લખો 2 લેસ ધેન એક્સ લેસ ધેન 3 અને એક્સ બિલોંગ્સ ટુ n. થોડુંક વિચારો મિત્રો કે 2 અને 3ની વચ્ચે એકેય પૂર્ણાંક સંખ્યા આવે ખરી? ન આવે. તો આ જે લખ્યું ને એ ગુણધર્મની રીત. એને આ રીતે લખો એટલે યાદીની રીત થઈ કે નહીં? કે 2 અને 3ની વચ્ચે અપૂર્ણાંક સંખ્યા આવે છે, પૂર્ણાંક સંખ્યા ન આવે એટલે એ ખાલી ગણ થયો. આ રીતે હજી એક ઉદાહરણ લખવું હોય તો બી બરાબર એક્સ એવા એક્સનો ગણ. ધ્યાન આપશો, એક્સ એવા એક્સનો ગણ કે એક્સ એ દિવસે દેખાતા તારાની સંખ્યા. આપણે જાણીએ છીએ મોટા ભાગે કે તારા ક્યારે દેખાય? રાતે જ દેખાય, દિવસે ન જ દેખાય. એટલે એ પણ કયો ગણ થયો? ખાલી ગણ. એટલે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય ને તે કયો ગણ કહેવાય? ખાલી ગણ. આ બંને આપણે એના ઉદાહરણ જોયા. હવે જે ગણમાં ફક્ત એક જ ગણ આવેલ હોય એને એકાકી ગણ કહેવાય. એક જ સભ્ય આવેલ હોય એને એકાકી ગણ કહેવાય. હું હમણાં ઉદાહરણ દ્વારા સમજાવું છું. જેમાં એક પણ સભ્ય ન હોય એને ખાલી ગણ કહેવાય, પણ જેમાં ફક્ત ને ફક્ત એક જ સભ્ય આવેલ હોય એને એકાકી ગણ. કે જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય આવેલ હોય, એક જ સભ્ય આવેલ હોય તેવા ગણને એકાકી ગણ કહે છે. એકાકી ગણ કહે છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. એકાકી ગણ કે જેમાં ફક્ત ને ફક્ત એક જ સભ્ય. એક પ્રકારનું ઉદાહરણ આ રીતના લે એક્સ, જ્યાં એક્સ લેસ ધેન 2 અને એક્સ બિલોંગ્સ ટુ n. એવી સંખ્યા લેવાની કે જે 2થી નાની હોય અને ધન હોય. તેમાં કયા સભ્ય આવે? ફક્ત એક જ આવે. એક જ સભ્ય આવ્યો એટલે એકાકી ગણ થયો. હજી એક બીજું ઉદાહરણ લો. બી એક્સ એવા એક્સનો ગણ કે એ સરવાળાનો તટસ્થ ઘટક. સરવાળાનો તટસ્થ ઘટક. આપણે જાણીએ છીએ સરવાળાનો તટસ્થ ઘટક કયો કહેવામાં આવશે મિત્રો? આપણને યાદ હોવું જ જોઈએ, સામાન્ય નોલેજ છે. તો સરવાળાનો તટસ્થ ઘટક કયો કહેવામાં આવે? 0. એક જ છે. તો જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય હોય તેને કયો ગણ કહેવાય? એકાકી ગણ. આ બંને શબ્દોથી આપણે પરિચિત છીએ, ખાલી ગણ અને એકાકી ગણ. જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને ખાલી ગણ કહેવાય. જેમાં ફક્ત એક જ સભ્ય આવેલ હોય, કાં 1 હોય, કાં 0 હોય, કે કોઈ સંખ્યા પણ હોઈ શકે,
તો પણ આવી શકે, એટલે કે એકાકી ગણ જેમાં ગણમાં એક અને માત્ર એક જ સભ્ય આવેલું હોય તેને એકાકી ગણ. હવે આગળ આપણે વાત કરશું કે સભ્ય બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ. ધ્યાન આપી દઈએ તો કે આપણી પાસે આ રીતની કોઈક સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ -1, 2, 3, 5 અને 6 છે. તો બધી સંખ્યાઓ સભ્ય કહેવામાં આવે છે કે -1 સભ્ય કહેવાય, 2 કહેવાય સભ્ય, 3 કહેવાય, 5 કહેવાય, 6 કહેવાય. તો હવે આમ થોડુંક ધ્યાન આપીએ. -2 આ રીતના એ લખું છું, ત્યારબાદ -3 અને એ લખું છું મિત્રો. આમ તો આ શબ્દથી આપણે પરિચિત છીએ, પરંતુ આપણે યાદ દેવડાવવા માટે થોડાક ઉદાહરણ લઈશું. 3 એમાં જ, ધેન આફ્ટર 5, ધેન આફ્ટર 7 અને લાસ્ટમાં લઉં છું 6. આ બધા જ જે છે એમાં થોડુંક ધ્યાન આપશો મિત્રો. શું કહેવા માગે છે આ વાક્ય રચનાની અંદર? તો આની અંદર -1 છે, 2 છે, 3 છે, 5 છે, 6 છે, બધા સભ્યો કહેવાય. જેમ આપણે આપણા ઘરના સભ્યો કહેવાય એટલે આપણા ઘરના સભ્ય હોય એટલે સબસેટ તરીકે કહીએ, એટલે કે બિલોંગ્સ ટુ તરીકે. હવે આની અંદર વાત કરીએ. -2 છે, આમાં દેખાય જ ખરી? ગણ એની અંદર નથી દેખાતો, એટલે એને શું લખાય? ડઝ નોટ બિલોંગ્સ ટુ કહેવાય. -3 આમાં નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો સાહેબ નથી એટલે આમ લીટો મુકાય, ને હોય એટલે બિલોંગ્સ ટુ લખાય. 3 છે ને આમાં, તો એને શું લખાય? બિલોંગ્સ ટુ કહેવાશે. શું કહેવાય? બિલોંગ્સ ટુ. યાદ રાખજો, સભ્ય હોય તો બિલોંગ્સ ટુ કહેવાય, અને સભ્ય નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. 5 આમાં દેખાય છે ને મિત્રો, તો 5 ગણમાં આવેલ છે એટલે એને કહેવાય બિલોંગ્સ ટુ કે 5 ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ. જો તો 7 એ ગણમાં નથી ને, જો હોય તો બિલોંગ્સ ટુ લખાય, પણ નથી એટલે આ જ બિલોંગ્સ ટુ છે, એની પર આમ લીટો મૂકે એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ. 6 એની અંદર આવેલ છે એટલે કયું લખી શકાય? બિલોંગ્સ ટુ કહેવાય. શું કહેવાય મિત્રો? બિલોંગ્સ ટુ. એટલે ખ્યાલ રહી ગયો આપણે કે સભ્ય હોય તો બિલોંગ્સ ટુ કહેવાય, અને સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ કહેવામાં આવે છે. એટલે આ જે વાત કરવામાં આવી છે એ શેના માટે વાત કરી? સભ્ય માટેની વાત કરી, કે સભ્ય હોય તો અને સભ્ય ન હોય તોની વાત છે. હવે આપણે વાત કરશું ત્યારબાદ કે ગણની અંદર સમાન ગણ એટલે શું, પછી વાત કરશું યોગગણ એટલે શું, ને ઉપગણ એટલે શું. તો સમાન ગણ માટેની વાત કરીએ એ પહેલાં 2 ટોપિક લઈએ. શાંત ગણ એટલે શું? એક ઉદાહરણ લઈને હું તમને બતાવીશ કે a ઇઝ ઇક્વલ ટુ x, એવા xનો ગણ લેસ ધેન ઇક્વલ ટુ 4 અને x ઇઝ બિલોંગ્સ ટુ n. 2 ઉદાહરણ દ્વારા સમજશું આપણે. આનો અર્થ શું કે એનની અંદર આવેલી 4 અથવા 4થી નાની સંખ્યા, તો 4 અને 4થી નાની સંખ્યા એટલે કઈ થઈ? ધન પૂર્ણાંક 1, 2, 3 અને 4. જેની અંદર ગણની અંદર સભ્યોની સંખ્યા ચોક્કસ હોય એને શાંત ગણ કહેવાય. આ ગણ એ છે મિત્રો, એમાં કેટલા સભ્યો આવ્યા? 4, એટલે શાંત ગણ કહેવાય. જેમાં ગણની અંદર સભ્યોની સંખ્યા ચોક્કસ એટલે એને શાંત ગણ. હજી એક ઉદાહરણ લો. બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, એવા એક્સનો ગણ કે અંગ્રેજી પ્રથમ 5 મૂળાક્ષર. ચલો, પ્રથમ 5 મૂળાક્ષર કયા કયા મિત્રો કહી શકાશે? તમે જાણો જ છે પ્રથમ 5 મૂળાક્ષરમાં શું કહેવાય? એ, બી, સી, ડી અને ઈ થયા. તો આ પ્રથમ 5 મૂળાક્ષર છે, એમાં સભ્યોની સંખ્યા કેટલી કહેવાય? બીના સભ્યોની સંખ્યા 5. તો જે ગણમાં, શાંત ગણની વ્યાખ્યા આપણે પરિચિત કરીએ છીએ મિત્રો, જે ગણમાં સભ્યોની સંખ્યા ચોક્કસ હોય. કેવી હોય? ચોક્કસ હોય.
તેવા ગણને શાંત ગણ કહે છે. તેવા ગણને શાંત ગણ કહે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જે ગણમાં સભ્યની સંખ્યા ચોક્કસ હોય તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે. બરાબર. એટલે સમજીને યાદ રાખવાનું છે. એમાં અઘરું કંઈ જ નથી કે આની અંદર સભ્યોની સંખ્યા કેટલી હતી? 4. બીજાની અંદર સભ્યોની સંખ્યા કેટલી હતી? 5. કે બંનેમાં સભ્યોની સંખ્યા ચોક્કસ મળી એટલે એને શાંત ગણ. હવે આથી થોડુંક આગળ ચાલીએ. શાંત ગણ પછીનો ટોપિક લઈએ છીએ જેને આપણે કહેવામાં આવે છે અનંત ગણ. અનંત ગણ. તો એમાં શું આવશે? તો આનાથી થોડુંક ઊંધું પહેલાં ઉદાહરણ દ્વારા સમજાવું. એ જેમાં લોકો એક્સ એવા ગણનો ગણ એક્સ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ચલો મિત્રો થોડુંક ધ્યાન આપો. પ્રાકૃતિક એટલે શું? પ્રાકૃતિક એટલે ધન સંખ્યા, પણ કેવી કીધી? અયુગ્મ. અયુગ્મને આપણે પરિચિત છે નાનપણથી. એકી સંખ્યા કહેવાય કે જેની અંદર 1, 3, 5, 7, 9, 11, 13, 15 ડેશ લઈ શકાય કે નહીં? તો જેમાં ગણની અંદર સભ્યોની સંખ્યા ચોક્કસ ન હોય એને કયો ગણ કહેવાય? અનંત ગણ. જે શાંત ન હોય એ અનંત હોય એટલું યાદ રાખવાનું. શાંતમાં સભ્યોની સંખ્યા ચોક્કસ હોય, આમાં સભ્યોની સંખ્યા ચોક્કસ નથી એટલે કયો ગણ કહેવાય? અનંત ગણ. હજી એક પ્રકારનું ઉદાહરણ એમાંનું જ લઉં છું. બી ઇઝ ઇક્વલ ટુ એક્સ એવા એક્સનો ગણ કે એ બેનો ગુણિત પ્રાકૃતિક સંખ્યા. બેનો ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો બેના ગુણિતમાં પ્રાકૃતિક સંખ્યામાં 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 પંચા 10. વિચારો 2 છક 12, 2 સત્તા 14, પછી 2 અઠ્ઠા 16 ડેશ ચાલુ આવે. 2 ગુણ્યા 100 200 આવે. 2 ગુણ્યા 1000 2000 આવે. 2000 2 ગુણ્યા અનંત સુધી આવે કે નહીં? તો જેમાં સભ્યોની સંખ્યા ચોક્કસ નથી એટલે કયો ગણ થયો? અનંત ગણ. એટલે યાદ રાખજો, આપણે જે વ્યાખ્યા ચાલે એ પહેલાં 2 ઉદાહરણ આપ્યા કે જેની અંદર સભ્યોની સંખ્યા ચોક્કસ નથી એને કયો ગણ કહેવાય? અનંત ગણ. અને જે ગણમાં સભ્યોની સંખ્યા ચોક્કસ હોય તેને શાંત ગણ. તો એની વ્યાખ્યા આમ લખ્યું તો આમ લખાય કે જે ગણમાં સભ્યોની સંખ્યા ચોક્કસ નથી તેવા ગણને અનંત ગણ કહે છે. તેવા ગણને અનંત ગણ કહે છે. બરાબર. એમાં સભ્યોની સંખ્યા ચોક્કસ નથી. અથવા એમ પણ લખી શકાય કે જે ગણ શાંત ગણ નથી તે અનંત ગણ હોઈ શકે. અનંત ગણ જે શાંત ગણ નથી તે અનંત ગણ હોઈ શકે. એટલે મિત્રો યાદ રાખજો, આપણે જે ટૉપિક ચાલ્યા છે એની વાત કરી રહીએ છીએ. કયા ટૉપિક ચાલ્યા આજના દિવસમાં? કારણ કે આપણે સ્વાધ્યાય પણ સાથે સાથે જોતા જઈશું જેથી કરીને આપણને વધારે પાક્કો ખ્યાલ આવે કે આજના ટૉપિકની અંદર આપણે જોયું કે ગઈકાલનું ચલાવેલું પોઈન્ટ પણ યાદ કરાય કે ગણ એ પોતે કેવું કીધું? અવ્યાખ્યાયિત પદ. ગણને કઈ રીતે દર્શાવે? ગુણધર્મ અને યાદીની રીત. ગણની અંદર પહેલાં કયા ગણની વાત કરી? ખાલી ગણ. કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને કેવા ગણ કહેવાય? ખાલી ગણ. એને સિમ્બોલમાં રીતના દર્શાવવાની વાત કરી. એના બંને ઉદાહરણ જોયા. પછી વાત કરી કે જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય હોય એને કયો ગણ કહી શકાય છે? એકાકી ગણ કહેવામાં આવે છે. એના બંને ઉદાહરણ લીધા. એટલે આ વ્યાખ્યા પર આધારિત 2 ઉદાહરણ જોયા. બીજી વ્યાખ્યા પર પણ 2 ઉદાહરણ જોયા. પછી આપણે વાત કરવામાં આવી, કયા ટોપિકની વાત કરવામાં આવી મિત્રો? સંકેતો. કયા બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ. જો આવે તો બિલોંગ્સ ટુ અને ન આવે તો ડઝ નોટ બિલોંગ્સ ટુ.
પછી શાંત ગણ છે ભાઈ, શાંત, કારણ કે વાક્ય રચના ખૂબ અગત્યની છે. શાંત ગણ એટલે કે જે ગણમાં સભ્યોની સંખ્યા કેવી છે, ચોક્કસ હોય તેવા ગણને શાંત ગણ. અને જે ગણમાં સભ્યોની સંખ્યા ચોક્કસ ન હોય તેને શું કહેવામાં આવે છે, અનંત ગણ કહે છે, એને અનંત. એટલે આ બધા જ ટોપિક પર આધારિત હવે આપણે વાત કરીએ છીએ આગળ. અને આપણે અગાઉ પણ કીધેલું કે ગણ એટલે ચોક્કસ સભ્યોનો શું કહેવામાં આવે, સમૂહ કહેવામાં આવે છે. તો એના જ પર આધારિત આપણે સ્વાધ્યાયનો 1.1 છે એની શરૂઆત કરી દઈએ છીએ. સ્વાધ્યાય 1.1 એટલે કે એક્સરસાઇઝ 1.1, જેના ઘણા બધા દાખલાઓની રકમો લખતા સમય લાગે, પરંતુ આપણે સમયની સાથે સમજણ પણ અગત્યની છે. તો એ સ્વાધ્યાય 1.1 જે છે એની વાત કરીએ છીએ કે સ્વાધ્યાય 1.1, જેમાં શરૂઆતના 1 થી 10 દાખલાઓ કે ગણ છે કે નહીં એ આપણે દર્શાવવાનું, ગણ છે કે નહીં. પણ મેં સમય બચે એટલા માટે બધી જ રકમ ટેક્સ્ટબુકની રકમ લખી નાખી છે મિત્રો, કે તમારી પાસે જ્યારે આ દાખલા ભણતા હોય ત્યારે તમે ચેનલ દ્વારા તમારી ટેક્સ્ટબુક બાજુમાં રાખજો, જેથી કરીને કોઈ રકમ ન ખ્યાલ આવે તો તમને ઇઝીલી સમજણ પડી શકે. બરાબર, આપણો સમય બચે, કારણ કે ઓછા સમયમાં ઘણું બધું કરવાનું છે. તો 1.1 એક્સરસાઇઝની અંદર પહેલાં જે દાખલાની અંદર આપેલા છે 9 દાખલાઓ કે ગણ છે કે નહીં એ કહેવાનું છે. પછીની અંદર સંકેતનો ઉપયોગ કરવાનો. પછી આપણે જે 2 રીત જે ગઈકાલે ચલાવેલી, યાદીની રીત અને ગુણધર્મની રીત, તો આપેલી રીત જે છે એ ગુણધર્મની રીત છે, એને યાદીની રીતમાં લખશું, અને આ જે યાદીની રીત છે એને ગુણધર્મની રીતમાં રૂપાંતર કરશું. તો એક પછી એક દાખલાઓની જે વાત કરી રહ્યા છું. શરૂઆતમાં કીધું ગણ દર્શાવે છે કે નહીં તેની વાત કરી અને તમારો જવાબ ચકાસવાની વાત. તો એ જ સ્વાધ્યાય 1.1ની બધી એક્સરસાઇઝના દાખલાઓની મેં રકમ લખેલી છે, જે આપણે જોઈશું હવે. જોઈએ તો શું કહેવા માગે છે ફર્સ્ટ રકમમાં. એમાં એમ કીધું છે કે તમારી પાસે ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો મિત્રો, કે જે અક્ષરથી, જે એટલે કેપિટલ જે છે, અક્ષરથી શરૂ થતા અંગ્રેજી વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો આપણે જાણીએ છીએ જે અક્ષરથી શરૂ થતા એવા કયા કયા મહિનાઓ આવે, જાન્યુઆરી આવે, જૂન આવે અને જુલાઈ આવે. તો જેની અંદર ચોક્કસ સભ્યોનો સમૂહ હોય તો એ ગણ છે એમ આપણે જાણીએ છીએ. અત્યારે વાત કરી રહ્યા છે એક્સરસાઇઝ 1.1. તો આપણને ગણ છે કે નથી એમ કેમ ખ્યાલ આવે, તો જેની અંદર ચોક્કસ સભ્યોનો સમૂહ મળે તો એ ગણ દર્શાવે છે, અને ન હોય તો ગણ નથી એમ કહેવાય. તો આની અંદર ચોક્કસ સભ્યોનો સમૂહ છે એટલે ગણ દર્શાવે છે કે નહીં, તો એમ લખી શકાય ગણ છે. બરાબર, ગણ છે અને સમૂહ ગણ દર્શાવે છે એમ લખે તો પણ ચાલે. ચલો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકનો સમૂહ. તો આમ થોડુંક વિચાર કરીએ તો આમાં ચોક્કસ સભ્યોનો સમૂહ નથી, કારણ કે પ્રતિભા દરેકની અલગ અલગ હોય. કોઈ છે નાચગાનમાં પ્રતિભા ધરાવતું હોય છે, બરાબર, ને દરેક લેખક પણ અલગ અલગ છે. કોઈ છે આત્મકથામાં પાવરફુલ લેખકવાળો હોય, કોઈ પોઝિટિવ એટીટ્યૂડમાં પાવરફુલ હોય, માનો કે કોઈ છે શાયરી લખવામાં પણ પાવરફુલ હોય. તો દરેક લેખકોની અતિ પ્રતિભાશાળી અલગ અલગ હોય છે, અને એનો દર વખતે સમૂહ બદલાતો હોય છે. એટલે એનો મતલબ આ જે છે બીજો સેન્ટન્સ એ ગણ તરીકે એનો સમાવેશ થતો નથી, કારણ કે ગણ એટલે ચોક્કસ સભ્યો હોય છે, આમાં ચોક્કસ સભ્યોનો સમૂહ મળશે નહીં. ત્યારબાદ થર્ડની અંદર પણ ધ્યાન આપજો શું કહે છે, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનની ટીમ. હવે થોડુંક વિચારો, આમ લાગે સાહેબ ઉત્તમ ખેલાડી તો મળી જ જાય ને, પરંતુ વિચારો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન. તો જેનું નામ છે એનો નાશ છે જ, કે આપણે આજથી 5 વર્ષ કે 7 વર્ષ પહેલાં ક્રિકેટમાં બેટ્સમાં અલગ પણ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી હતા, પછી સાઉથ આફ્રિકાના હતા, અને અત્યારે ભારતના પણ વિરાટ કોહલીનો એનો સમાવેશ થાય કે નહીં. એટલે સમૂહ સમયની સાથે બદલાતો ગયો છે મિત્રો, એટલે ચોક્કસ સમૂહ નથી.
ચોક્કસ સમૂહ નથી એટલે એ પણ ગણ નથી એમ કહી શકાય. ગણ નથી. ગણ એ ચોક્કસ સમૂહ નથી આમાં. ચલો, તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ. હવે આ વિચારો, શું લાગે છે? તમે જે વર્ગમાં જાઓ તેમાં ચોક્કસ સભ્ય ગણી શકે એટલે ગણ થઈ ગયો. જે વર્ગમાં જતા હોય તે વર્ગમાં. માનો કે આપણે 11 સાયન્સનો ક્લાસ છે ને આપણા ક્લાસમાં 40 છોકરાઓ છે, તે ચોક્કસ સમૂહ આવ્યો કે નહીં? તો એ સમૂહ તમારા વર્ગના બધા છોકરાઓનો વર્ગનો સમૂહ. તો એનો મતલબ કે ચોક્કસ સમૂહ એમાં મળે જ, સંખ્યા મળે જ ભાઈઓ. બરાબર? તો એનો મતલબ એ શું કહેવાય? ગણ છે. તો એ શું કહેવાય? સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. એ પણ ખ્યાલ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? પ્રાકૃતિક એટલે ધન થાય. યાદ રાખજો, ગણિતની અંદર તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ મળી રહે છે. તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ મળી રહે. એટલે પ્રશ્નનું વાંચન બહુ ધ્યાનપૂર્વક કરવાનું, જેથી કરીને તમારે તકલીફ ન પડે મિત્રો. તો આમાં ધ્યાન આપીશું. આમાં કઈ રીતનું કહેવા માગે છે. તમારી ટેક્સ્ટબુક પણ સાથે રાખજો ખાસ, જેથી કરીને તમારે તકલીફ ન પડે. શું કહેવા માગે છે? સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તેમાં કેટલેથી શરૂ થાય? પ્રાકૃતિક એટલે ધન. કેટલેથી શરૂ થાય? 1થી શરૂ થાય. 1, 2, 3, 4, 5 ડેશ 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 કેટલે સુધી? સૌથી નાની 99 સુધી આવી. તો ચોક્કસ સભ્યોનો સમૂહ આવ્યો એટલે એનો મતલબ શું કહે? ગણ છે. ગણ છે. બરાબર એમ કહી શકાય. હવે એના પછીના દાખલામાં લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાનો, લેખકનું નામ આપ્યું છે પ્રેમચંદ, ને લેખક મુનશી પ્રેમચંદ પોતે જીવો ત્યારે જે નવલકથાઓ હતી એ ગણી શકાય એવું છે. પર્ટિક્યુલર વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. જો પ્રેમચંદનો આપ્યો અને લેખકની બધી કથાઓ તો કેટલી બધી થઈ લેખકો, અને ક્યારે સમય એ ચોખવટ ને એમાં ચોખવટ કરી છે લેખક પ્રેમચંદે જ, કે મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓનો સમૂહ એ ચોક્કસ મળી શકે છે. ચોક્કસ સભ્યનો સમૂહ એટલે એને શું કહી શકાય? ગણ છે. આ સભ્ય પણ ગણ છે એમ કહી શકાય. હવે બધા જ યુગ્મ પૂર્ણાંક, યુગ્મ એટલે શબ્દ આપણે પરિચિત હોવા જોઈએ. યુગ્મ એટલે બેકી કહેવાય અને અયુગ્મ એટલે એકી. તો બધા જ યુગ્મ પૂર્ણાંકનો સમૂહ એમાં કયા કયા આવે? 2, 4, 6, 8 બધી બેકી સંખ્યાઓ આવે છે. એ ચોક્કસ સભ્યોનો સમૂહ મળે છે એટલે એને પણ શું કહી શકાય? ગણ છે એમ કહી શકાય. હવે ધ્યાન આપજો, આ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણમાં હું બધા પ્રશ્નો ભેગા કરું તો એનો સમૂહ પણ ગણી શકાય. અને સમૂહ ગણાય એટલે શાંત ગણ થયો. તો આ પણ ચોક્કસ સભ્યનો સમૂહ છે એટલે એને પણ શું? ગણ છે એમ કહેવાય. ગણ છે એટલે એનો મતલબ સમૂહ છે એમ કહી શકાય. હવે દુનિયાના ખૂબ જ, હવેનો ટોપિક યાદ રાખજો કે દુનિયાના ખૂબ જ, આપણે 8મા પ્રશ્ન પછીની વાત કરી રહ્યા છીએ, જેમાં દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. વિચારો, યાદ રાખજો. ઘણીવાર સમયને અનુરૂપ તમને સ્પીડ લાગતી હોય તો થોડુંક તમારે પણ સાથે સાથે વિચારજો. ન સમજણ પડી હોય તો થોડુંક વધારે વિચારવા પ્રયત્ન કરજો. આ જૂનું 8મા 9માનું જ ભણી ગયેલા છીએ. ખાલી કયો ટોપિક યાદ રાખવાનો? ગણ. ગણ એટલે ચોક્કસ સભ્યનો સમૂહ. તો ચોક્કસ સભ્ય મળે તો એ ગણ છે અને ચોક્કસ સભ્ય ન મળે તો એ ગણ નથી. બરાબર? હવે વિચારો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીનો સમૂહ. તો તમે વિચારો હવે કે નાની કક્ષામાં આપણે વિચારીએ તો કીડી છે. કીડી, તેના માટે ભયાનક પ્રાણી મકોડું થયું. મકોડા માટે ભયાનક પ્રાણી કોણ થયું? વાંદા થયા. વાંદા માટે ભયાનક પ્રાણી કોણ થયું? સાપ થયું. સાપ માટે ભયાનક પ્રાણી કોણ થયું? સિંહ થયું. તો દરેક માટે ભયાનક પ્રાણીનો સમૂહ બદલાનો કે નહીં? કોઈ ચોક્કસ તો રહેવાનો નથી. તો ચોક્કસ નથી ને, તો ચોક્કસ સભ્યનો સમૂહ ન મળે તો એ ગણ નથી. ગણ નથી. એટલે ખાસ ધ્યાન આપજો કે ટેક્સ્ટબુકના જે શરૂઆતના જે 1 થી 9 પ્રશ્ન હતા, ગણ છે કે નહીં એની વાત કરી. એ સિવાયના એક્સ્ટ્રા 3 મેં મૂકેલા છે.
આપણે હવે તમે જવાબ આપશો. એક્સ્ટ્રા 3 જાણકારી માટે છે, જેમાં આપણે વાત કરશું પ્રશ્નને અનુરૂપ વિચારીને જવાબ આપજો મિત્રો. શું છે? તમને મનગમતા કોઈ પણ 3 નેતા. હવે 3 નેતા દરેકની પસંદગી સરખી આવે કે અલગ અલગ આવે? કોઈને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ચંદ્રશેખર આઝાદ ગમે આપણે, અને અત્યારે કોઈને માનો કે યોગી ગમે, નરેન્દ્ર મોદી સાહેબ ગમે અથવા અમિત શાહ ગમે, તો બેની અલગ અલગ આવ્યા કે એમાં સમાન સભ્ય આવતા નથી. તમને મનગમતા કોઈ પણ 3 નેતા, બરાબર, એટલે દરેકના કોમન સભ્ય આવી શકે નહીં. એટલે એનો મતલબ શું કહેવાય? ગણ નથી. પણ કોઈ પ્રથમ અઠવાડિયાનો પ્રથમ વાર એટલે ફિક્સ છે. અઠવાડિયાનો પ્રથમ વાર કયો કહેવાય? રવિવાર કહેવાય. આમ આપણે સોમવાર બોલીએ છીએ એ રવિવાર પછીનો વાર છે. આમ અઠવાડિયાની શરૂઆત રવિવારથી જ થાય છે. તો અઠવાડિયાનો પ્રથમ વાર રવિવાર કહેવાય. એ ચોક્કસ છે એટલે એ ગણ છે એમ કહેવાય. શું કહેવાય? ગણ છે. તમને ગમતી કોઈ પણ 3 મૂવી, તો તમને 3 મૂવી ગમતી હોય ને બીજાને 3 મૂવી ગમતી હોય તો દરેકની સંખ્યા એક જ હોય. સંખ્યા 3 ખરી, પછી સેમ આવે કે અલગ અલગ આવે? અલગ અલગ આવે. એમાં કોઈ ચોક્કસ સમૂહ ન આવે એટલે ગણ નથી. ગણ નથી, યાદ રાખજો. આપણને એમ પૂછવામાં આવે કે ભારતના રાષ્ટ્રપિતા, તો ગણ છે. ખબર? ભારતના રાષ્ટ્રપિતા એક જ છે. કોણ છે? મહાત્મા ગાંધીજી. એટલે ગણ છે. હજી એક ઉદાહરણ લો, ભારતનું રાષ્ટ્ર પક્ષી, તે ગણ છે કે નથી? એ માનો કે તમને પૂછે, મને પૂછે કે પ્રિન્સિપલ સાહેબને પૂછે કે ભારતનું રાષ્ટ્ર પક્ષી કોણ? તો કે મોર. તો એ ગણ છે કે નહીં? બધાનો કોમન આવ્યો અને ચોક્કસ સભ્યોનો સમૂહ એટલે ગણ થયું. તમને પૂછવામાં આવે કે ભાઈ સામાન્ય રીતે ભારતનું જંગલમાં વપરાતું રાજા તરીકે કયું પ્રાણી, તો કયું નામ આવે? સિંહ આવે. તો બધા માટે કોમન જ આવે, તો એ પણ ગણ છે. જેમાં ચોક્કસ સભ્ય આવે એને ગણ છે એમ કહી શકાય. જેમાં ચોક્કસ સભ્યનો સમૂહ ન આવે તો એમાં ગણ નથી એમ કહી શકાય. ત્યારબાદ એના પછીનો બીજા દાખલામાં ધ્યાન આપજો કે અહીંયા મેં કંઈક સંખ્યા લખેલી છે અને ગણ છે એવી વાત કરી છે. તો જો સભ્ય અંદર આવે તો બિલોંગ્સ ટુ કહેવાય, અને સભ્ય અંદર ન આવે તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો 5 છે, આની અંદર છે એટલે કઈ નિશાની આવશે મિત્રો? બિલોંગ્સ ટુ. આમાં 8 નથી. નથી એટલે બિલોંગ્સ ટુ ન કહેવાય, પણ શું કહેવાય? ડઝ નોટ બિલોંગ્સ ટુ. 0 પણ આમાં નથી તો એને શું કહેવાય? ડઝ નોટ બિલોંગ્સ ટુ. 4 છે એટલે એને શું કહેવાય? બિલોંગ્સ ટુ. 2 પણ દેખાય છે મિત્રો આમાં, તો એને કયું કહી શકાય? બિલોંગ્સ ટુ. 10 દેખાતા નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ થયું. એટલે બીજો દાખલો પણ આપણે પૂરો થયો. હવે જે આપેલ જે છે એ બધા જ દાખલાઓ ગુણધર્મની રીતે રકમ આપી અને લખવાની કઈ રીત? યાદીની રીત. તો ધ્યાન આપી દઈએ આપણે એની અંદર ગુણધર્મની રીત અને યાદીની રીત. તેને શું લખશું? ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં પૂર્ણાંક -3થી મોટી અને 7થી નાની. તો -3થી મોટામાં આપણે શું લખવામાં આવશે? વિચારો મિત્રો. બરાબર, કઈ રીતની વાત કરવાની વાત કરીએ છીએ? -3થી મોટી અને 7થી નાની. જેવા -2, -1, -3થી મોટી અને 7થી નાની પૂર્ણાંક કીધી. -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. 7 ઇક્વલ નથી આવ્યો એટલે ફક્ત 6 સુધી જ આવશે. બધું જ આપણા ભૂતકાળના સર ટીચરો પાસે આપણે ભણી ગયેલા છે મિત્રો. કારણ કે અત્યારે આપણે જુલાઈ મહિનો બેસી ગયેલો છે અને જૂનથી કોર્સ શરૂ કરવામાં આવે અને બધું જ થોડુંક સ્પીડમાં ચલાવવું પડે, અને આધારે આપણે પાછું 11થનું પૂરું કરીને 12થનું બેઝિક કરવું પડે. એટલા માટે અત્યારે થોડુંક છે આગળ 8મા 9માનું ઇઝી છે એટલે આપણે થોડુંક ફટાફટ ચલાવશું. કે આપેલ રીત છે એ ગુણધર્મની રીત છે. 8th 9thમાં આપણે ભણેલા છીએ. આ રકમ મેં લખી અને લાલ અક્ષરે જે હું લખી રહ્યો છું યાદીની રીત, કે જે -3થી મોટી અને 7થી નાની પૂર્ણાંક ધન સંખ્યા કઈ કઈ આવે
-2 -1 0 1 2 3 4 5 અને 6. ચલો ત્યારબાદ ગણ બીની અંદર મિત્રો વાત કરશું. પ્રશ્નમાં જ જવાબ મળે પરંતુ વિચારતા આવડે તો. બરાબર. શું આપ્યું છે વાંચો. 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 કરતાં નાની પ્રાકૃતિક એટલે ધન જ થઈ. તો કઈ કઈ આવે? 1 2 3 4 અને 5. આ 1 થી 5 સંખ્યા 6 થી નાની આવે. 1 થી 5. ચલો ધ્યાન આપશું હવે સીમાં. શું કહે છે કે એક્સ એવા એક્સનો ગણ. કોઈ વાર યાદ રાખજો કે તમને દાખલા સમજાવતા કે ગણતા કે રકમમાં ખ્યાલ ન આવે તો તમારી પાસે ફરજિયાતપણે ટેક્સ્ટ બુક ખોલી રાખજો. એમાં અક્ષર દ્વારા તમને વંચાય એવું છે ને તમે તમારા કાર્ય માટે વફાદાર રહ્યો. કાર્યથી છટકબારી કરશો તો તમે મોટા કષ્ટને પામશો. તમારે કાર્યમાં વફાદારી રાખવી જરૂરી છે મિત્રો. એટલે યાદ રાખજો, જે રોજે રોજનું ચાલે છે એ લખીને તૈયાર કરજો અને લખશો તો જ આવડશો. તમે કોઈ પણ સર ટીચર પાસે ભણો પણ ભણવાનું આ જ છે અને તમે લખીને તૈયાર કરશો તો જ આવડશે. યાદ રાખજો, તમારી મહેનત જ તમને આગળ લાવશે. બીજું કોઈ કાર્ય તમને આગળ કરી શકશે નહીં. બીજાની વાત અગત્યની નથી, આપણી વિચારશક્તિ અગત્યની છે. બરાબર. એટલે આપણા વિચારોમાં તાકાત હોવી જોઈએ અને એ વિચાર રકમમાં જ અને ભણવામાં રાખવાનો. કોઈની કમ્પેર કરવામાં અગત્યતા નથી, વિચારોમાં અગત્યમાં. વાંચો શું કહી. એક્સ એવા એક્સનો ગણ કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા. ચલો 2 અંકોની સંખ્યા એટલે 2 આંકડાની સંખ્યા 1 0 10 11 12 13 એ બધી 2 આંકડાની થઈ. કેટલે સુધી? 99 સુધી આવે. પછી શરત આપી કે જેનો સરવાળો કેટલો થાય? 8. તો શરૂઆત જો હું વિચાર કરું તો 17 1 ને 7 8 થઈ ગયા અને 2 આંકની થઈ. અહીંયા 1 અને 7 એટલે સરવાળો 8 થયો. જો અહીંયા 2 લો તો અહીંયા 6 લો એટલે 8 થઈ જાય. જો અહીંયા હું 3 લો તો અહીંયા કેટલા લો? 5 એટલે સરવાળો 8 થયો અને 2 અંકની થઈ. હજી વિચારો કે 4 અને 4 એટલે 44 એ 2 અંકની થઈ અને સરવાળો. આ બધું તમે જાણો જ છો, મેં કંઈ જ નવું નથી શીખવાડ્યું. તમારી અંદર રહેલા વિચારોને બહાર કાઢવા પ્રયત્ન કરું છું. ચલો 44 પછી શું આવશે? સરવાળો 8. અહીં 5 મૂકવું તો અહીંયા કેટલા મૂકવાના? 3. તો 8 થઈ ગયો સરવાળો અને 2 અંકની. જો અહીંયા 6 મૂકું તો અહીંયા 2 એટલે 8 થઈ ગયો અને 2 અંકની. જો 7 મૂકું તો 71 એટલે 8 થઈ ગયો અને 8 મૂકું તો અહીંયા શું મુકાય? 0 એટલે 8 થયો અને 2 અંકની થઈ ગઈ. હવે કોઈ આવે ખરી? ન આવી શકે. 2 અંકનો સરવાળો 8 થાય અને 2 અંકની સંખ્યા થઈ ગઈ કે નહીં? હવે જુઓ એના પછીનામાં શું કહેવા માગે છે મિત્રો, જેની અંદર આપણે વાત કરી દઈએ છીએ તે. એક્સ એવા એક્સનો ગણ કે 60નો ધન અવયવ અને એમાં પાછો અવિભાજ્ય સંખ્યા. 60ને શેના વડે ભગાય? વિચારો પહેલાં. 60 એટલે ભાગી શકાય એવી સંખ્યાઓ. તો 60ને શેના વડે ભગાય એ આપણે વિચારવાનું. તો 60ને કેના વડે ભગાય? 1 વડે ભગાય, 2 વડે ભગાય, 3 વડે ભગાય, 4 વડે ભગાય, 5 વડે ભગાય. 30 દુ 60, પછી 20 તેરી 60, 15 ચોકું 60, 12 પંચા 60, 6 ગુણ્યા 10 60 થાય. બોલો મિત્રો, વિચારો. 12 પંચા 60 થાય, 15 ચોકું 60 થાય. 60ના ધન અવયવ કીધા, ધન જ બધા અવયવ. બરાબર. હજી વિચારો 60ને શેના વડે ભાગી શકાય? 1 2 3 4 15 પછી 20 તેરી 60, 30 દુ 60 અને 60 એકા 60. પરંતુ આ અવયવમાંથી અવિભાજ્ય કીધા, અવિભાજ્ય. તો અવિભાજ્યમાં 1 ન આવે. કોણ આવે? 2 આવે, 3 આવે. બીજું કયું આવે? 4 આવે? ન આવે મિત્રો. બીજું કયું આવે? 5. અવિભાજ્ય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? 2, 3 અને 5.
4 છે એ શું કામ ના કે 4ના 3 અવયવ થાય. 1 વડે 4ને ભગાય, 2 વડે ભગાય અને 4 વડે. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ફક્ત 2 જ અવયવ હોય, જેને પોતાની વડે ભગાય અને બીજા 1 વડે ભગાય. 3ને 3 વડે ભગાય ને 1 વડે ભગાય. 5ને 5 વડે ભગાય અને 1 વડે ભગાય. 6 અવિભાજ્યમાં ન આવે, કારણ 6ને શેના વડે ભાગી શકાય? 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 6 વડે ભગાય. એટલે 4 અવયવ થયા, ન ચાલે. જેને પોતાને ફક્ત પોતાની જ વડે ભાગી શકાય અને બીજા એક જ વડે ભગાય, બીજી કોઈ સંખ્યાના, બધી છે ને વિભાજ્ય છે એ સિવાયની, તે અવિભાજ્ય અવયવ સંખ્યા 60ના અવયવમાંથી, પહેલાં 60ના અવયવ લખ્યા મિત્રો, ને એમાંથી મેં 60ના અવયવમાંથી અવિભાજ્ય અવયવ પસંદ કર્યા. ચલો ધ્યાન આપશું. હવે ટ્રિગોનોમેટ્રીમાં શબ્દમાંથી આપણે પસંદ કરવાનું. તો એકને એક અક્ષર એક જ વાર આવે એટલે કોણ આવે? ટી આવે, આર આવે, આઈ આવે, જી આવે અને ઓ આવે. ટ્રિગો. નો મેટ્રીનો એન આવે, એમ છે એ બાકી છે તો એમ આવશે. પછી હવે શું આવશે? જો ટી આર આઈ, થોડુંક વિચારો. ટી આર આઈ જી ઓ એન એમ, એન અને એમ. ઓ આવી ગયો છે એટલે ફરી વાર ન લખાય તો બાકી રહ્યું ઈ. પાછું ટી આવી ગયું એટલે ફરી વાર ન લખાય. આર આવી ગયો એ ન લખાય તો છેલ્લું બાકી કઈ રહ્યું? વાય. તો આ ચોક્કસ સભ્યોનો સમૂહ આવ્યો એટલે ગણ થયો, પણ કઈ રીત થઈ? યાદીની રીત. હવે આપણે એજમાં આગળ જોઈશું બેટર શબ્દનો મૂળાક્ષર. તો બેટરની અંદર કયા કયા શબ્દ આવે? બી લઈ શકાય, ઈ લઈ શકાય, ટી લઈ શકાય. બીજી વાર ટી લેવાય નહીં. એકનો એક સભ્ય એક જ વાર લેવાય. ઈ પણ આવી ગયું, ફરી વાર ન લઈ શકાય. હવે કયું લઈ શકાય? આર લઈ શકાય. કયું લેવામાં આવે છે મિત્રો? આર લઈ શકાય. જોઈએ મિત્રો હવે આગળ કે એક્ઝામ્પલ 4માં ગુણધર્મની રીતે લખવાનું કીધેલું છે. આપણને આપેલ છે યાદીની રીત છે, એને ગુણધર્મની રીતમાં લખવું તો આમ લખી શકાય. એક્સ એવા એક્સનો ગણ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 એટલે 3ના ગુણકમાં છે. તો કોઈ મિત્ર આ રીતે લખે તોય ચાલે કે 3n અને nની વેલ્યુ આપણે લખવામાં આવે 4 ને બિલોંગ્સ ટુ n. 4 અને 4થી નાની સંખ્યા અને પ્રાકૃતિક n, એટલે 4 અને 4થી નાની સંખ્યા 1 મૂકીએ તો 1 ગુણ્યા 3 પેલા મૂકું તો 3 આવી ગયા. પછી હું 2 લઉં એ 4થી નાના થયા મિત્રો, તો 2 લઉં તો 2 તેરી 6 એ સભ્ય તરીકે આવી ગયા. પછી 3 લઉં તો 3 તેરી 9 એ પણ થયા. 4 સુધી કીધું તો 4 તેરી 12 એટલે 4 થયા. આ લખે તોય સાચું, અથવા કોઈ એમ લખે એક્સ એ 3નો અવયવી. 3નો અવયવ એટલે ગુણક થયો, અવયવ નથી કીધો, 3નો અવયવી. અને અહીંયા લખી દો લેસ ધેન ઇક્વલ ટુ 12. બે એક જ થયું. તો 3નો ગુણક 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 સુધી, એટલે બે જવાબ સાચા કહેવાય. તમારી સમજણ શક્તિ છે એ ખૂબ અગત્યની હોય છે. હવે આમાં જોજો 2, 4, 8, 16 અને 32. તો એને આમ પણ લખું 2ની 1 ઘાત છે, આ 2નો વર્ગ છે, આ 2નો 3 ઘાત થઈ, આ 2ની 4 ઘાત થઈ, આ 2ની 16, 2ની 4 પછી આ 2ની કેટલી ઘાત થઈ? 5 થઈ. આ યાદીની રીત જ છે. હવે આ રીતના ગુણધર્મ રીતે હું જવાબ લખું છું. ધ્યાન આપશો. એક્સ બરાબર એવા સભ્ય કે 2n લખો. n બરાબર 1, 2, 3, 4 અને 5 સુધીના સભ્ય લીધા છે, લેસ ધેન ઇક્વલ ટુ 5 અને n ઇઝ બિલોંગ્સ ટુ n ચાલે. એટલે એ જ થયું મિત્રો. 5 અને 5થી નાની સંખ્યાઓ ધન લેવાની. તો કેટલી આવે? 1 લઈએ તો 2ની 1 ઘાત એટલે 2 થયા. પછી જો હું 2 લઉં તો પણ 5થી નાના, તો 2નો વર્ગ 4 થયા. 3 લઉં મિત્રો તો 2નો ઘન એટલે 8 થયા. માનો કે હજી 4 લઉં તો 2ની 4 ઘાત એટલે 16. કેટલે સુધી? 5 સુધી. 5 સુધી આવા પ્રયત્ન કરવાના છે. જેમ આ દાખલામાં આપણે જોયું
એ જ રીતના આમાં પણ થોડુંક હું પહેલાં ગુણધર્મની રીત લખું, પહેલાં યાદીની રીત લખું. 5ની 1 ઘાત એટલે 5 થયો, 5નો વર્ગ એટલે 25, 5નો ક્યુબ એટલે 125 અને 5ની 4 ઘાત એટલે 625 થયા. એને જો મારે ફાઇનલ આન્સર લખવો હોય તો એક્સ એવા એક્સનો ગણ. અહીંયા પણ એ જ રીતના 5ની n ઘાત અને n લેસ ધેન ઇક્વલ ટુ 4. જો 1 લો 5ની 1 ઘાત એટલે 5 થયું મિત્રો. 2 લો તો એ 4થી નાના થયા અને 5નો વર્ગ એટલે 25 થયા. 3 લો તો 5નો ગણ 125, 4 લો તો 5ની 4 ઘાત એટલે 625 અને n ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ n. વિચારો નવું કંઈ જ નથી. બ્લેક પેનથી લખેલી બોલ પેનથી એ રકમ છે, રેડ પેનથી તમને સમજાવેલો આન્સર છે. આમાં તો બેકી સંખ્યા જ દેખાય છે, તો કોઈક ડાયરેક્ટ આમ પણ લખી શકે. બે રીતે લખીએ. એક્સ એ યુગ્મ પૂર્ણાંક બિલોંગ્સ ટુ n તોય ચાલે. કોઈ એમ લખે કે એક્સ એવા એક્સનો ગણ કે 2n અને n બિલોંગ્સ ટુ n તોય ચાલે. બંને સાચા છે કે nની કિંમત સ્મોલ nની કિંમત કેપિટલ nમાંથી લઉં એટલે 1 × 2 એટલે 2, 2 લઈ તો 2 દુ 4, 3 લઈ તો 6, એવા અનંત સુધી આવે. બંને જવાબ સાચા કહેવાય. અને ત્યારબાદ આ જુઓ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ થઈ ગઈ નહીં. એક્સ એવા એક્સનો ગણ કે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યા કેટલે સુધી? તો 100 અને 100થી નાની. 100 સુધીની ચાલે, 100થી પતે, પણ 100થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ આવી? 1 પછી 2નો આ 2 કોઈનો વર્ગ નથી મિત્રો. 3 કોઈનો પૂર્ણ વર્ગ નથી. 4 કોનો વર્ગ થયો? 2નો વર્ગ. 9 કોનો વર્ગ? 3નો વર્ગ. એમ 100 છે એ કોનો વર્ગ થયો? 10. એટલે 100 અને 100થી આ જવાબ પણ સાચો છે. એટલે આ બધું જ આપણે જોયું કે આ યાદીની રીત છે એને આપણે ગુણધર્મની રીતે સમજ્યા છીએ. હવે ઊંધું પણ આવે કે જે યાદીની રીતનું ગુણધર્મની રીત કરી તો ગુણધર્મની રીત છે એનું શું રીત કરી નાખી? યાદીની. તો અહીંયા વિચાર કરશો ને આપણે જવાબ લખી દઈશું મિત્રો કે એ ઇઝ ઇક્વલ ટુ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે કઈ કહેવામાં આવે? એકી લખવામાં આવે. તો એકીમાં વર્ગમાં કઈ આવે? 1, 3, 5, 7, 9, 11 ડેશ 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 આવી શકે કે નહીં? તો આ રીતના બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ -1 છે ને એ -0.5 સમજવાના. -0.5 અને 9.2 9/2 એટલે 4.5. તો આ બંનેની વચ્ચેની પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે ભાઈ? -0.5 થી 4.5ની વચ્ચેની પૂર્ણાંક સંખ્યા 0, 1, 2, 3 અને 4 આવે. 0, 1, 2, 3 અને 4. પછી આપણને પૂછ્યું છે રકમમાં જ કે એવી કઈ સંખ્યા કે જેનો વર્ગ 4 અને 4થી નાનો થાય. સંખ્યા જ લખવાનો, વર્ગ નથી લખવાનો. તો જો હું 1 મૂકું તો 1નો વર્ગ 4થી નાનો થાય. 2 મૂકું તો 2નો વર્ગ 4 અને 4થી નાનો થયો. પણ એ પૂર્ણાંક કીધું, એમ પ્રાકૃતિક શબ્દ નથી આપ્યો મિત્રો. પ્રાકૃતિક શબ્દ આપેલો નથી. એટલે એનો મતલબ ધન પણ આવે, ઋણ પણ આવે અને શૂન્ય પણ આવે. જો -2 લો પહેલાં તો -2નો વર્ગ 4 અને 4 જેટલો થયો. -1 લો તો એનો વર્ગ 1 થયો, એ પણ 4થી નાનો. 0 લો મિત્રો તો 0નો વર્ગ 0, એ પણ 4થી નાનો. 1 લો તો 1નો વર્ગ 1, એ પણ 4થી નાનો. અને 2 લો તો 2નો વર્ગ 4થી નાનો થયો. પછી આગળનો કે આપણે એવા સભ્યો પસંદ કરવાના કે પાછળની શરત પાલન કરે. આગળ આવે એ સભ્ય લખી, પણ કઈ શરત નહીં? પાછળનું. આપણે ભણીએ છીએ, આપણી પ્રગતિ થઈ, પરંતુ આપણું નામ બદનામ ન થાય સોસાયટીમાં, ઘરમાં કે સ્કૂલમાં. એ રાખીને ભણીએ એ આપણી પ્રગતિ થઈ. હવે ડીમાં જુઓ મિત્રો કે LOY એલનો ગણમાં લખવાનો. તો કઈ આવે? L આવે, O આવે, Y આવે અને A આવે. L આવી ગયો છે એટલે ફરીવાર આવશે નહીં.
અને પછી એની અંદર શું છે એ વિચારો. 2 દાખલાઓ છે એટલે આપણે પૂરું કરશું હમણાં, જેમાં 31નો દિવસ ન હોય તેવા મહિના. હવે વિચારો, આપણે જાણીએ છીએ કે જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31. પછી નથી લેવાના. તો કયું આવશે? કયા કયા મહિનાઓ આવશે? આપણે કરવાનો છે. જેની અંદર આવશે, હું ટૂંકમાં લખીશ 3 અક્ષરમાં, ફેબ્રુઆરી, જેમાં 28, 29, 31નો દિવસ ન હોય તેવા મહિનાની વાત કરી. ફેબ્રુઆરી આવે. માર્ચમાં 31 દિવસ આવે એટલે લઈ શકાય નહીં. માર્ચ ન લઈ શકાય. તો હવે શું વાત કરશું? માર્ચ પછી વાત કરીએ એપ્રિલ. જે એપ્રિલમાં 30 દિવસ આવે એટલે એપ્રિલ. પછી આગળ વાત કરવામાં આવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. મેમાં 31 આવે ન લઈ શકાય, પરંતુ જૂનમાં 30 આવે એટલે જૂન થયું મિત્રો. પછી જુલાઈ છે એમાં 31 એ નહીં ચાલે, પરંતુ ઓગસ્ટ છે એમાં 31 આવે, બંનેમાં ઓગસ્ટ. પરંતુ સપ્ટેમ્બરમાંથી 30 આવે, સપ્ટેમ્બરમાં 30 આવે, CPT એમ ટૂંકમાં લખું, સપ્ટેમ્બરમાં 30. ઓક્ટોબરમાં 31 આવે, પણ નવેમ્બરમાં કેટલા કહેવામાં આવે છે? 30. એટલે 31 દિવસ ન હોય તો 31 દિવસ ન હોય એટલે કયા કયા ચાલે? 30 દિવસ ચાલે અને 28, 29 એવા 5 મહિનાઓ આવે. અને છેલ્લે F બરાબર અંગ્રેજી મૂળાક્ષરમાં કે પહેલાંના વ્યંજન કીધા એટલે સ્વર ન લેવાય. તો કે પહેલાં કયા કયા અક્ષર આવે? A, B, C, D, E, F, G, H, I, J. એમાં સ્વર કીધા છે કે વ્યંજન કીધા? વ્યંજન. ના પહેલાંના વ્યંજન એટલે સ્વર ન લેવાય. એ ન લેવાય તો કોણ આવે? B, C, D, E ન લેવાય, તો વ્યંજન સ્વર થઈ ગયું. એટલે BCD. E ન લઈએ એટલે કયું આવે? F, G, H, I ન લેવાય તો કોણ આવે? J. અને કે પહેલાં નથી એટલે આના આન્સર થયો. એટલે યાદ રાખજો, આજનું ચલાવેલું બધું જ છે એ ફરજિયાતપણે લખીને તૈયાર કરશો તો જ પરીક્ષામાં આવડશે. ખાસ કરીને દરેક ફરજિયાતપણે લખીને તૈયાર કરો. લોકો શું કરે એ ન જુઓ. તમારે ભણીને આગળ વધવાનું છે, મા બાપનું નામ રોશન કરવાનું છે, અને વિશ્વાસ રાખીને મહેનત કરો. એ જ ખૂબ અગત્યનું છે મિત્રો.